બધાએ બહુ મેસેજ કરે છે મને કે ભાઈ અમારે ન્યૂઝીલેન્ડ આવવું છે, ભાઈ તમારે આવવું હોય તો આવી જાઓ, હું તમારું કાંઈ ન કરાવી શકું, મારી પાસે એવી કોઈ ઓળખાણ નથી ઇમિગ્રેશનમાં કે હું એને ફોન કરું ને તમારા વિઝા કરી દે. તમારે આવવું હોય તો તમારે હાથે આવવું પડશે અને એવી રીતે તમને કોઈ વિઝા નહીં આપે, એટલે તમારે સ્ટુડન્ટ વિઝામાં જ આવવું પડે. એટલે મને મેસેજ કરવાથી કાંઈ નહીં થાય. હવે તો મને મેલ કરે છે, એટલે ભાઈ મેલ કરો તો કાંઈ ન થાય, તમારે હાથે જ આવવું પડશે. અને મેલ તો મેં મેલ આઈડી એટલે મૂક્યું છે કે મારે તો બીજી કંપનીના કોઈના મેલ આવતા હોય, એટલે તમે મને મેલ કરો તો હું તો આખો દી એમાં ને એમાં જ રહું, બધાને જવાબ દઉં તો. એટલે તમે મને મેલ કે મેસેજ કરોમાં, તમે આવી ગયા પછી કંઈક કામ હોય તો કહેજો કે ભાઈ હું આ જગ્યાએ છું ને આ રીતનું છે. બાકી જોબ માટે અને વિઝા માટે હું કાંઈ ન કરી શકું. હું અત્યારે આટા મારું છું ભાઈ, મારે વિઝા કરવાના છે ક્યાંકથી થાય તો. એટલે તમે તમારી રીતે આવો, અવાતું હોય તો. બાકી મેલ ને મેસેજ કરવાનું રહેવા દો. તમે ખાલી હું આ વિડીયા મૂકું એ તમે ગમે તો તમે જોવો, બાકી હું આ કોઈને લાવી ન શકું. એટલે એ બધું ભૂલી જાઓ કે હું તમને આ બોલાવીશ. એટલે તમે મને એમ મેસેજ કરોમાં નકરા કે અમને બોલાવો, અમે પૈસા આપશું. તમારી પાસે પૈસા હોય ને તો નિન્યાને દો, 30,000 પગાર હોય ને તોય બહુ સારો કહેવાય અહીંયા ઇન્ડિયામાં. અહીંયા કાંઈ નથી ભાઈ, બધાને લાગે અહીંયા બેઠા બેઠા કે અહીંયા બહુ સારું છે, પણ અહીંયા એવું કાંઈ હોતું નથી હકીકતમાં. આ તો તમે ખાલી ટીવીમાં મોબાઈલમાં જોવો એટલે તમને એમ લાગે ઓહો ફોરેનમાં આમ છે ને આમ છે ને, એવું કાંઈ હોતું નથી. સાનમુના નિન્યાને 30,000 કામ કરો, ઓફિસમાં હીરા મળો ઘઉંમાં, એ કરાય. અહીંયા ન હોવાય હાસું કહું તો, પણ તમને કોઈને હાસું લાગતું નથી. અને તમારે જો આવવું જ હોય તો તમારી રીતે આવજો, મને મેલ કે મેસેજ ન કર. આ જે વિડીયા મૂકું છું એ બધા વિડીયા જોયા કરો એમને. બાકી હું આ કોઈને બોલાવવાનો નથી, બરાબર? અને હું કોઈને બોલાવી ન શકું, મારે બોલાવો હોય તો. એટલે વિડીયા તમને ગમે તો જોયા કરજો. બાકી જય સ્વામિનારાયણ.